guys, once again, welcome to the podcast, The Initiators. And today we have Dr. Nidhi with us in our 15th podcast. We welcome you, ma'am. Thank you, Rudraksh. Thank you so much to invite me on this channel. ઓકે સો જેમ તમને બધાને ખબર છે કે આપણે લોકો 3 સેગમેન્ટ્સમાં રેપિડ પોડકાસ્ટ કરતા હોઈએ છીએ. ફર્સ્ટ સેગમેન્ટ આપણો હોય છે લાઈફ સ્ટોરીનો, સેકન્ડ હોય છે મુવમેન્ટ્સનો અને થર્ડ સેગમેન્ટ હોય છે વિઝનનો. તો સેમ એ જ રીતે આપણે ફરીથી એકવાર આપણો 15th પોડકાસ્ટ કરવા જઈ રહ્યા છીએ. સો લેટ્સ બિગિન આર 15th પોડકાસ્ટ વિથ વન એન્ડ ઓનલી ડોક્ટર નિધિ. સો તમારું ચાઇલ્ડહુડ કેવું હતું? તમે ડોક્ટર બન્યા એટલે બહુ બધા ડોક્ટરની પાછળ એક સ્ટ્રગલ હોય છે. બહુ નાના છોકરાઓ હોય તો એ લોકો એમનું એક નાના હોય ત્યારથી જે ડ્રીમ કરે કે ના મારે ડોક્ટર બનવું છે, અને એ જે આખી જર્ની હોય છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે. તો કેન યુ પ્લીઝ શેર યોર જર્ની? ડેફિનેટલી. ફર્સ્ટ તો હું તમને કોંગ્રેચ્યુલેશન કહીશ. તમારું ઇનિશિએટર્સ બહુ સુપર જઈ રહ્યું છે, અને મારું એવું માનવું છે કે ઇનિશિએટ અને દરેક ઇનિશિએટર્સની પાછળ એક સ્ટ્રગલ જ હોય છે. પછી ભલે સ્ટ્રગલ પૈસાનું નથી હોતું ઓલવેઝ, એ સ્ટ્રગલના અલગ અલગ રૂપ હોય, સ્વરૂપ હોય. સો ઘણાને કેવું હોય છે કે કોઈને હેલ્થ ઇશ્યુઝ હોય છે, ઘણાને ફેમિલી ઇશ્યુઝ હોય છે, ઘણાને મની હોય છે ઇશ્યુઝ, સપોર્ટર ઇશ્યુઝ. મારી પોતાની પર્સનલ લાઈફની વાત કરું તો મારો બોર્ન ખાડિયા અમદાવાદમાં થયો હતો. આફ્ટર 6 months વી શિફ્ટેડ ઇન્ટુ સમ અધર એરિયા. એક કહેવાય ને, જ્યારે મારો બર્થ થયો હતો ને ત્યારે એક મસ્ત ટ્રેન્ડ ચાલતો હતો પોતાના છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાનો, પ્રાઇડ અને ટ્રેન્ડ. સો મારા ઘરમાં બી થોડો એ ફોલો થયો કે ભાઈ આપણે બી આપણા છોકરાઓ માટે બ્રાઇટ ફ્યુચર કે એને ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ. યસ, મારા મોમ ડેડે એ ટાઈમે ડિસાઇડ કર્યું કે મને બેસ્ટ હાઈ સ્કૂલમાં મૂકવાનું. બટ આઈ થિંક ફર્સ્ટ હર્ડલ એ હતું કે એ ટાઈમે ફીઝ અને ત્યાંનું જે એક્સપેન્સ હતું એ મારા પેરેન્ટ્સ માટે અફોર્ડેબલ નહોતું. બટ ધ વે દે વર્કડ હાર્ડ અને જે પ્રમાણે એમને પોતાના ઇનપુટ્સ આપ્યા છે એના કારણે આજે હું થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં ખાસ કરીને આટલી સારી સ્કૂલમાંથી પાસ આઉટ થઈ. અને મારા માટે કદાચ એ સ્ટ્રગલ મોટું નહોતું. બીજું મોટું કયું હતું, આજે દુનિયા કહેવાય ને, લોગ ક્યાં કહેંગે, એ વર્ડ ઓલવેઝ દરેકની લાઈફમાં મેટર કરે. તો એ ટાઈમે બી એવું હતું, ઘણા બધા કે ભાઈ શું લેવા, છોકરીને તમે ઇંગ્લિશ મીડિયમમાં મૂકો છો, એટલા બધા પૈસા ખર્ચો છો, થોડા બચાવો તેને કામ આવશે, શું કરશે ભણીને, ઓલ દેટ. બટ મારા પેરેન્ટ્સને એવું માનવું છે કે છોકરી હોય કે કોઈ બી, અગર એ ભણશે તો ભલે એની લાઈફમાં અગર એના માટે સારું હશે તો કદાચ જોબ કરશે, ના કરશે એની પર છે, પણ એટલીસ્ટ એટલું એનું ક્વોલિફિકેશન હશે તો એને ક્યારેક બી પ્રોબ્લેમ્સમાં કોઈને આગળ હાથ નહીં ફેલાવવો પડે. અને બીજું એ કે એક ક્વોલિફિકેશનના લીધે તમને એક બહારનું એક્સપોઝર મળે કે ભાઈ દુનિયા કેવી છે, અને જ્યારે તમારું લાઈફમાં કશું બી આવે ને તો તમે એને હેન્ડલ કરી શકો. અને ઇનફેક્ટ ઇવન યુ કેન મેક યોર ચાઇલ્ડ ટુ સ્ટૂડ ઓન ધેર ઓન લેગ્સ. સો આજ તમારી હતી સ્ટુડન્ટ લાઈફની જર્ની. પછી આગળ તમે કેવી રીતે સ્ટ્રગલ કરી? કારણ કે એ પછી મેઇન ફેઝ આવે એડલ્ટહુડ. યસ, જ્યારે હું નાની હતી ને લોઅર સ્ટાન્ડર્ડ્સમાં, ત્યારે તો મારા બહુ સારા ગ્રેડ્સ આવતા. પણ કહેવાય ને, જેમ જેમ આમ મોટા થતા જઈએ ને એમ ગ્રેડ્સ થોડા આપણા ડાઉન થતા જાય. યસ, 8th-9thમાં હું એક એવરેજ સ્ટુડન્ટ હતી. કોક વાર 85 આવી જાય, કોક વાર 80 આવે, ડિપેન્ડ અપોન આર પેપર્સ. આપણે ના કહીએ મમ્મી પેપર તો બહુ અઘરું હતું એટલે. બટ યા, આઈ વોઝ વેરી ગુડ ઇન સ્પોર્ટ્સ એન્ડ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ. મને ક્રિએટિવિટીઝ અને વેસ્ટ આઉટ ઓફ બેસ્ટમાં બનાવવું બહુ જ ઈચ્છા હતી. તો 8th-9thમાં તો મને એવું જ હતું કે હું અગર જઈશ ને ક્યાંય બી 11th-12th પછી ઓર એલ્સ કોલેજ, તો હું કંઈ આવા જ ફિલ્ડમાં ચૂઝ કરીશ જેમાં કિતાબી જ્ઞાન થોડું પછી હોય, થોડું પ્રેક્ટિકલ વર્ક, માઇન્ડ વધારે થોડું ચાલવાનું હોય. બટ લાઈફમાં આપણે વિચારીએ એમ થતું હોત તો શું જોઈતું હતું દરેકને? કહેવાય ને, યુ ટર્ન, વાય ટર્ન, ઝેડ ટર્ન, બધા ટર્ન આવી જાય આપણી લાઈફમાં. સો યસ, 10thમાં થોડો એક એવો યુ ટર્ન આવ્યો અને ત્યારે મેં ડિસાઇડ કર્યું હતું કે હું ડેન્ટિસ્ટ જ બનીશ. મારી ફર્સ્ટ પ્રાયોરિટી ડેન્ટિસ્ટ હતી અને બીજી MBBS, બિકોઝ ડેન્ટિસ્ટ્રીમાં પ્રેક્ટિકલ વર્ક થોડું વધારે હોય છે. સો મને ડેન્ટિસ્ટ્રી, બીજા બી એક રીઝન હતા એ ચૂઝ કરવાના.
મારું એવું માનવું છે કે એક બોર્ડર પર જે આર્મી બેઠી હોય ને અમારી બેચના સ્ટુડન્ટ્સ બંને ભેગા થઈને હાઈએસ્ટ બલિદાન આપ્યા છે. એના કારણ છે જેવા અમે 10th માં સ્ટેપિંગ થયા ને ત્યારે વર્ષો જૂની પ્રથા ચાલતી 10th સ્ટાન્ડર્ડની એ ચેન્જ થઈ ગઈ અચાનક. 50% MCQ અને 50% થિયરી. હવે બિચારા છોકરાઓને માંડ મેથ્સ આવડતું હોય ને એમાં MCQ આવે, ABCD શોધવામાં ટાઈમ જતો રહેતો હતો. પણ અમે ફાઇટ બેક કર્યું, સારો સ્કોર લાયા. પણ આઈ થિંક ગવર્મેન્ટ થોડી સેટિસ્ફાઈડ નહોતી અમારાથી, અમને થોડું વધારે મોડિફાઈ કરાવવું હશે. તમે જેવા 11th 12th માં આવ્યા ને એમને ફરી એ પ્રથા ચાલુ કરી અને વર્ષો જૂની જે બી ટ્રેન્ડ હતો એને ચેન્જ કરી 11th 12th બોર્ડ્સ કરી નાખ્યું. સો આઈ થિંક અમારી ફર્સ્ટ બેચ હશે, ઇવન લાસ્ટ બેચ, જેને 10th 11th 12th ત્રણેય યર્સ બોર્ડ્સ આપ્યું છે વિથ 50% માર્ક્સ MCQ and 50% થિયરી. અને અમારું 11th 12th નું એવરેજ આવતું, આપણે 4 સેમ નું એવરેજ આવે. હવે એક એવરેજ સ્ટુડન્ટ નું એવરેજ કાઢવા જાવ ને તે બિચારો નીચે જ રમતો હોય. સો યસ, 10th માં સારો સ્કોર હતો, 12th માં થોડું 60-65 ની આસપાસ આવી ગયા હતા. બટ ત્યારે પેપર આપતા ખબર પડી ગઈ હતી કે આપણે 65 ની અંદર જ રહીશું. ભલે ને આપણે મમ્મીને કહી દઈએ મમ્મી પેપર તો જોરદાર ગયું, પછી રિઝલ્ટ આવતી વખતે હું શું કરું, પેપર જ આવું ચેક થયું. તો થોડું મેં એક મેચ્યોરિટી બતાવી કે કહેવાય ને એક સેન્સ આવી જાય તમારામાં. મેં ગુજસેટમાં ખાસી એવી મહેનત કરી અને આઈ સ્કોર રિયલી ગુડ ઇન ધેટ. અને ઇવન આઈ વુડ લાઈક ટુ થેન્ક્સ બોથ ઇન્સ્ટિટ્યૂટ ઓલ્સો કે એ લોકો જે પ્રમાણે અમને વર્ક કરાવતા હતા, હોમવર્ક કરાવતા હતા, વોઝ લાઈક આઉટસ્ટેન્ડિંગ. તો આઈ રિયલી સ્કોર્ડ ગુડ. અને મને એવું થયું કે ઓ માય ગોડ મેં જંગ જીતી લીધી એમ. દુનિયાની સૌથી મોટી જંગ મેં ત્યારે જીતી લીધી. બટ આઈ થિંક આઈ વોઝ રોંગ. પછી આવે એક ફેઝ આવે મેરિટ લિસ્ટનો. હવે અમારા ટાઈમે મેરિટ લિસ્ટ એવી પડતી હતી કે તમારે ફોર્મ ભરવાનું અને સ્ક્રીન ઉપર તમારા નામ સાથે તમારા પર્સન્ટેજ દેખાય. ફર્સ્ટ ત્યાં તમારી પોલ ખુલે, તમારા ફ્રેન્ડ્સને ફોન કરીને બડાઈ ચડાઈને કીધું હોય ને અમારા તો આટલા માર્ક્સ હતા, એ ત્યાં આગળ પોલ ખુલી જાય. યસ, અને ડેન્ટિસ્ટની વાત કરું તો મને ફર્સ્ટ સેકન્ડ રાઉન્ડમાં નહોતું મળ્યું. બીકોઝ મને આઈ થિંક ત્યારે ખબર પડી હતી કે જે પોઈન્ટ પછીના જે પર્સન્ટેજ હોય ને જેને આપણે જોઈને આપણે લોકોને કહેતા મારા તો આટલા બધા છે, એ પોઈન્ટ બી મેટર કરતા હતા એ ટાઈમે. કે ભાઈ 1-2 પોઈન્ટ પછીના બી 1-2 માર્ક્સે તમે રહી જતા હતા. એવું નહોતું કે એડમિશન મળી જતું, તો એના લીધે તમને એડમિશન બી નહોતું મળતું. સો દેટ સેમ થિંગ હેપન્ડ વિથ મી કે હું 0.5 ના લીધે રહી ગઈ હતી. જસ્ટ 1 માર્ક્સ મારાથી વધારે હતો અને મને ફર્સ્ટ રાઉન્ડ બી નહીં, સેકન્ડ રાઉન્ડમાં બી મને નહોતું મળ્યું. ત્યારે મને એવું થયું હતું કે લાઈફમાં છે ને ભગવાન 2 જ ચાન્સ આપે. નાનપણમાં ક્રેયોન કયો ચૂઝ કરવો અને 10th માં કયો ગ્રુપ ચૂઝ કરવો. આપણે આગળ પાછળ જોઈ દઈએ ને તે એ ચૂઝ કર્યો, મેં બી ચૂઝ કર્યો. બસ પછી તો લાઈફ લખાઈ જ ગઈ હોય આપણી. યસ, ડેન્ટિસ્ટની વાત કરું તો મારું થોડું ત્યાં આગળ ફર્સ્ટ સેકન્ડ રાઉન્ડ નહોતો મળ્યો. ત્યારે થોડું એવું લાગ્યું હતું કે ભાઈ લાઈફ બહુ જ ખરાબ મોડ પર આવીને ઊભી રહી ગઈ છે. તમારા ડ્રીમ્સ જ્યારે તૂટે ને અને તમને ફ્યુચર ના દેખાય ને એવી ગંદી ફિલિંગ આવી હતી કે ભાઈ તમારું એકદમ ઓક્સિજન બંધ થઈ ગયું છે, તમારા હાથમાંથી રેત પીસલી ગઈ છે, ડૂબતા માણસ પાસે બી જે તિંકો હતો એ બી જતો રહ્યો છે. બહુ બધા નેગેટિવ થોટ્સ બી આવે. ખાસ કરીને મેં પહેલા બી મેન્શન કર્યું છે કે પૈસાનું સ્ટ્રગલ ઓલવેઝ નથી હોતું. માણસ પાસે બી બહુ બધી એવી વસ્તુ હોય છે જેનાથી એ સ્ટ્રગલ કરતો હોય છે. ઇવન સેમ વિથ મી ઓલ્સો. હું ઓલવેઝ એક ઓવર થિંકિંગ ગર્લ છું કે જે વસ્તુ ના ઘટવાની હોય ને એને બી હું 10 વાર વિચારીને પોતાના હેલ્થ પર ઇફેક્ટ કરું, વિચ ઇઝ રિયલી વર્સ્ટ. સો ઇવન આજકાલની યુથ બધી આ બધું કરતું હોય છે કે ભાઈ ઘણી વાર સાંભળ્યું હોય કે આ જગ્યાએ એડમિશન ના મળ્યું તો એ લોકો ડિપ્રેસ થઈ ગયા, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. મે બી બીકોઝ એ લોકોને રસ્તો નથી દેખાતો. આપણે બેઠા બેઠા અહીંયા કહી દઈએ કે ભાઈ એમાં શું, હવે બીજી જગ્યાએ એડમિશન લઈ લેવું. પણ મેં પર્સનલી એ ટાઈમે ફીલ કર્યું હતું એટલે હું કદાચ કહી શકું કે એ મુમેન્ટમાંથી બહાર આવવું ઇઝ રિયલી હ્યુજ ટાસ્ક. એટલીસ્ટ નાની એજમાં ઇઝ રિયલી, જ્યારે તમે દુનિયા એકચ્યુઅલી જોઈ જ ના હોય. થોડું એ ટાઈમે એવું લાગ્યું હતું કે ભાઈ હવે કશું નહીં થાય.
બહુ સીધી ભાષામાં કહું ને તો બહુ બધા નેગેટિવ થોટ્સ આવ્યા હતા, બટ મેં થોડું હાર બી માની લીધી હતી. બટ થેન્ક્સ ટુ માય ગ્રાન્ડ ફાધર એન્ડ માય ફાધર, માય પેરેન્ટ્સ, કે થોડી ઘણી એમને એમના પોતાના ઇનપુટ્સ આપ્યા અને મને સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન મળ્યું. આઈ થિંક મને 6 months પછી મળ્યું હતું, જ્યારે રીશફલિંગ ને બધાનું પતી જાય, જ્યારે સીટો ખાલી થાય ત્યાંની વાત છે. બટ યસ, મને મળી ગયું હતું. તો હું એ વસ્તુ ઓલવેઝ થેન્કફુલ રહીશ અને ઓલવેઝ મારા મનમાં એક રિગ્રેટ રહેશે કે મેં મારા રીતે નહોતું લીધું એડમિશન. બટ યસ, જે છે મોરલ ઓફ ધી સ્ટોરી ઓલવેઝ એવું જ હોય કે તમને તમારા ડ્રીમ્સ કઈ રીતે પૂરા કરવા એ મેટર કરે છે. પછી કોલેજ લાઈફની વાત કરું તો યસ, કોલેજ લાઈફ ઇઝ ઓલ્સો ગોલ્ડન પીરિયડ. તમે થોડા હવામાં હો, 5મા વર્ષે નીચે આવી જ જાઓ. થોડું ટફ હતું સ્ટડીઝ, થોડું ઇઝી હતું ત્યાં કોલેજ લાઈફ જીવી. બટ કોલેજ લાઈફે એકલું સ્ટડી નથી શીખવાડ્યું મને, બહુ બધી વસ્તુ શીખવાડી છે. જેમ કે દુશ્મનાવટ કરતા અને ફ્રેન્ડશીપ કરતા. દુશ્મન ફ્રેન્ડ્સ બી બની જતા હતા એન્ડ ઓફ ધ યર, અને ફ્રેન્ડ્સ દુશ્મન બી બની ગયા છે. તમારું દિલ બી તૂટેલું હોય અને દિલ બી જોડ્યું હોય, એટલા બહુ જ અલગ અલગ એક્ઝામ્પલ્સ હતા એ ટાઈમે જે શીખવા મળ્યા છે કે ભાઈ દુનિયાના ભિન્ન પ્રકારના મગજો સાથે તમારું દિલ કન્વર્ટ થાય છે અને તમારે એ લોકોના થિંકિંગ સાથે તમારું પોતાનું થિંકિંગ મેચ કરવું પડે છે. સો આઈ રિયલી થિંક, અને મારા પર્સપેક્ટિવ ઓલવેઝ એવા જ હોય છે કે કોલેજ લાઈફ તમને સ્ટડીઝ ને બીજું બહુ બધું શીખવાડે છે. કોની પર ટ્રસ્ટ કરવો, કોને ઓળખવો, કોને પારખવો, એ બધું જ તમને આ 5 વર્ષ કે 4 વર્ષ જેનું એ બધું બી ઘણું બધું શીખવા મળે છે. એના સિવાય યસ, મારી કોલેજમાં સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ થતી હતી અને એજ્યુકેશનની વાત કરું તો થોડું મેડિકલ ફિલ્ડ વોઝ ટફ ફોર મી, બટ આઈ ડીડ ઇટ એન્ડ આઈ ક્લિયર્ડ ઇટ વિથ ફર્સ્ટ ક્લાસ. મારા બેસ્ટ મુમેન્ટ્સ કહું ને તો કોલેજમાં ફ્રેન્ડ સાથે જે મસ્તી કરી છે મેં, ખાસ કરીને મારી બેસ્ટ ફ્રેન્ડ છે પ્રવીણા છે, પછી વિશ્રા છે, અશ્ની છે, બહુ બધા છે. એના સિવાય મૌલી છે, નેન્સી છે, એ બધા, એ લોકો જે અત્યારે મારી આગળ પાછળ છે મારી લાઈફમાં, એનાથી આઈ થિંક બહુ બધી ઇમ્પોર્ટન્સ છે મારી લાઈફમાં. અને એજ્યુકેશનમાં કેવું હતું કે અમારે ફાઇનલ્સ જે એક્ઝામ આવે ને એમાં કેવું હતું કે પેશન્ટને લઈ જવાના ટુ પરફોર્મ યોર પ્રેક્ટિકલ એક્ઝામ્સ. તો અમારે પેશન્ટ શોધવા જવાનું અમુક એરિયામાં અને એ લોકોને એક્ઝામના દિવસે ત્યાં અપિયર કરવાનું, એની પર પરફોર્મ કરવાનું, મતલબ ટ્રીટમેન્ટ કરવાની, ને ટ્રીટમેન્ટના બેઝ ઉપર અમને માર્ક્સ આપે. તો ઘણી વાર એવું બનતું કે અમે પેશન્ટને લેવા જતા ને ભાગી જતા, કાં તો ચાલુ ટ્રીટમેન્ટે ઉભા થઈને દોડી જતા, કોક થેન્ક યુ બી કહેતા. એ જે સ્ટ્રગલ હતું પેશન્ટ શોધીને ત્યાં બેસાડવું ને એમાંથી પાસ થવું, એ આઈ થિંક મેડિકલ ફિલ્ડનું સૌથી મોટું હતું. બીકોઝ અમને જ ખબર છે કે વરસાદમાં જ્યારે લોકો ડેન્ગ્યુ મલેરિયાથી બચતા હોય, અમારે થોડું સ્લમ એરિયામાં જવું પડે, ત્યાં આગળના પેશન્ટને અમારા ક્રાઇટેરિયા પ્રમાણે અમારે જે બી ચેપ્ટર્સ બધા ચાલતા હોય, જે બી સબ્જેક્ટ, એ પ્રમાણે શોધવાના અને એની પર પરફોર્મ કરવાનું, અને ખાસ કરીને પેશન્ટને રાજી કરવું. બીકોઝ કોઈ બી પર્સન હોય પોતાના સ્ટુડન્ટ્સને અલાઉ ના જ કરે કે ભાઈ અમારી પર એક્સપેરિમેન્ટ પરફોર્મ કરો, તો એમને કન્વિન્સ કરવા વોઝ રિયલી ટફ ટાસ્ક ફોર અસ. બટ આ બધી વસ્તુઓ છે ને ક્યારે હીલ થાય, જ્યારે મારા હાથમાં એક ડિગ્રી આવી જાય ને, કાં તો એક પેશન્ટ થેન્ક યુ કહીને જાય ને કે ભાઈ મારું દર્દ તમે મટાડી દીધું. ટ્રસ્ટ મી, અમારા ડોક્ટર્સ માટે બેસ્ટ ફિલિંગ્સ હોય છે કે કોઈ બી સર્જન જ્યારે ઇમ્પોસિબલ કામ પોસિબલ કરીને બતાવે ને અને પેશન્ટ હસતું જાય ને, એ આઈ થિંક અમારું બેસ્ટ અચીવમેન્ટ હોય છે. કોરોનાના ટાઈમમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે જે બધા ડોક્ટર્સ છે, બધા પેશન્ટ્સને ક્યોર કરે છે, તો ઘણા ડોક્ટર્સ વિધાઉટ ટેકિંગ ધેર ફીસ દે આર ક્યોરિંગ ધેર પેશન્ટ. અને એ લોકોને પણ સેમ તમારા જેવી જ ફિલિંગ હોય. તમે તો ડેન્ટિસ્ટ છો અને તો પણ આવી ફિલિંગ છે, એટલે ધેટ્સ અ વેરી ગ્રેટ. યસ, મેં ઘણા જોયા છે જે ફીસ નથી લેતા, બસ અમારે સેવા કરવી તાકી, બીકોઝ અમને કેવું હોય છે કે એક પર્સનનું દર્દ બી નહીં, અગર એ પર્સન જીવી જાય ને તો એ અમારા 5 વર્ષનું જે સ્ટ્રગલ હોય ને એ આમ જાણે આમ ભૂલી જ જઈએ છીએ અમે લોકો, કારણ કે અમને ખબર છે કે એ માણસ કયા દર્દમાં આવે છે. માણસ તો ચલો દર્દમાં હોય છે, માણસ મરી જશે તો એને કશું યાદ નહીં રહે, પણ એની પાછળના લોકો કેટલું હેરાન થતા હોય છે એ બહુ ક્લોઝ જોતા હોઈએ છીએ અમે. ઘણીવાર અમે એવું બી ફીલ કર્યું છે કે લોકો
અને ઘણીવાર એવું હોય છે કે ગરીબ માણસ ખાલી એક જ માણસના લીધે ઘર ચાલતું હોય અને એના લીધે એ માણસ મરી જાય અને આખું ઘર આમ વિફરાઈ જાય, એવા બી લોકો અમે જોયા છે. ઘણા હાથ જોડે, રડે, ઇવન ઘણા કોસે અમને. એ બધું જે પ્રમાણે અમે જોયું છે ને, ત્યારે અમને એક માણસની ખરેખર વેલ્યુ બી છે અમને લોકોને, કે ભાઈ આ માણસને જીવાડવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. તો નાઉ વી કેન સે કે આ તમારી આખી લાઈફ સ્ટોરીનો એન્ડ હતો અહીંયા. અને નાઉ વી આર મૂવિંગ ટુવર્ડ્સ આર સેકન્ડ સેગમેન્ટ, ધેટ ઇઝ મુમેન્ટ્સ. સો હિયર વિલ ડિસ્કસ 3 ટાઈપ્સ ઓફ મુમેન્ટ. પહેલી હશે જે હેપીએસ્ટ મુમેન્ટ હશે, સેકન્ડ સેડેસ્ટ મુમેન્ટ, અને થર્ડ છે બિગેસ્ટ ઇનિશિયેટિવ. સો વોટ વોઝ ધી હેપીએસ્ટ મુમેન્ટ ઓફ યોર લાઈફ? મારી સૌથી હેપીએસ્ટ મુમેન્ટ એ જ હતી જ્યારે હું 4 years કમ્પ્લીટ કરી દીધા, ઇન્ટર્નશિપ કમ્પ્લીટ કરી દીધા, સ્ટેજ ઉપર હું ઊભી હતી રોબ્સ પહેરીને સાડીની જગ્યાએ, જ્યારે મારા હાથમાં ડિગ્રી હતી એક કરછીની જગ્યાએ અને મસ્ત મેડલ પહેર્યો હતો એક ઓર્નામેન્ટ્સની જગ્યાએ. આઈ થિંક એ જ મારા માટે બેસ્ટ મુમેન્ટ હતી, બીકોઝ મારી પાછળ બહુ બધાના સપના હતા જે મેં પૂરા કર્યા. અને સૌથી બેસ્ટ, બહુ ખરાબ વસ્તુ છે પણ આ કઈ સારી છે મારા માટે, કે એ જ લોકો તાલી વગાડે છે જે લોકો પહેલા તમારી પાછળ એવું કહેતા હતા તું આ કામ નહીં કરી શકે. સો યસ, આ મારી મોટી એક અચીવમેન્ટ હતી અને મારા માટે જે મેં નાનપણથી વિચાર્યું હતું, ખાસ કરીને 10th સ્ટાન્ડર્ડમાં, કે ભાઈ ના મારે ડેન્ટિસ્ટ બનવું જ છે, એ મેં પૂરું કર્યું. એટલે ખાસ મને એ મારો કહેવાય ને કે હાર્ટ ટચિંગ મુમેન્ટ હતો કે ભાઈ યસ, તમારા ડોક્ટર જ તમને ડિગ્રી આપે છે અને તમારા પેરેન્ટ્સ આમ માથું ઊંચું કરીને ઊભા છે અને એ લોકોને રોંગ પ્રૂફ કરે છે કે જો તમે તમારા છોકરાઓને ભણાવશો તો આ સ્ટેજ સુધી પહોંચશે. મને પહેલેથી એવું હતું કે હું મારા પેરેન્ટ્સના નામથી ના ઓળખાવું, મારા પોતાની બી કંઈક આઈડેન્ટિટી હોવી જોઈએ. તો જ્યારે મને કોઈ એવું કહે ને કે ભાઈ તું ડોક્ટર છું, ત્યારે જે મુમેન્ટ હોય ને પ્રાઉડનો, એ કંઈક અલગ જ હોય. તો એ દિવસે આઈ થિંક આઈ વોઝ ધી હેપીએસ્ટ બીકોઝ માય પેરેન્ટ્સ વોઝ ફીલિંગ પ્રાઉડ ફોર મી. અને સાચી વાત છે કે જ્યારે તમે તમારો ગોલ ડિસાઇડ કરી લો, એની પાછળ એટલું બધું ડેડિકેશન આવી જાય. તમારી લાઈફમાં કેટલા બધા ઓબ્સ્ટેકલ્સ આવ્યા, લોક ક્યાં કહેંગે, તમારા રિલેટિવ્સ નતા માનતા, તો પણ તમારા પેરેન્ટ્સે તમને હેલ્પ કરી, તમને બેસ્ટ એજ્યુકેશન પ્રોવાઈડ કરાયું અને તમારી સાથે એક્સપેક્ટેશન રાખી હતી કે આ છોકરીની પાછળ હું જેટલું ટાઈમ અને મની ઇન્વેસ્ટ કરી રહ્યો છું એ બધાનું રિટર્ન મળશે. અને એ તમારી હેપીએસ્ટ મુમેન્ટમાં તમે એમને રિટર્ન વિથ ઇન્ટરેસ્ટ આપ્યું, વિથ યોર ટ્રોફી એન્ડ યોર ટેગ ડોક્ટર. યસ યસ, બીકોઝ કહેવાય આપણે બહુ ઈઝી છે કેવું કે ભાઈ લોક ક્યાં કહેંગે, બટ ટ્રસ્ટ મી, જ્યારે પોતે સાંભળીએ ને ત્યારે એ જે ઇફેક્ટ કરે છે ને, એનાથી ઘણાની લાઈફ બદલાઈ બી જાય છે અને ખરાબ બી થઈ જાય છે. તો ઇવન જ્યારે હું પર્સનલી સાંભળતી ને ત્યારે બી મને એવું થતું કે આપણને ખબર નથી હોતી કે માણસ કયા સ્ટેજ ઉપર ઊભું હોય છે. બોલવું બહુ ઈઝી હોય છે પણ એ સ્ટેજથી બહાર નીકળવું કાં તો એ તમારા ડ્રીમ્સને પૂરા કરવા ઇઝ રિયલી ટફ ટાસ્ક. બરાબર છે. તો આ હતી ડોક્ટર નિધિની હેપીએસ્ટ મુમેન્ટ. સો લેટ્સ ગો ટુવર્ડ્સ ધી સેડેસ્ટ મુમેન્ટ ઓફ યોર લાઈફ. યસ, દરેકના લાઈફમાં એક પોઈન્ટ એવો આવે છે જ્યારે એમનું કહેવાય ને કે ત્યાં લાઈફ સ્ટોપ થઈ જાય. કોઈ સેડ મુમેન્ટ હોય છે કાં તો કોઈની લાઈફ ત્યાં પતી બી જતી હોય છે, ઘણાનું ફ્યુચર બદલાઈ બી જતું હોય છે. અને સેમ વસ્તુ મારી સાથે બી થઈ હતી. જ્યારે હું 10th હતી ત્યારે હું મારા સ્ટડીઝને લઈને આટલી સિરિયસ નહોતી કે એવું ડેડિકેશન બી નહોતું, બટ મેં મેન્શન કર્યું કે ભાઈ મારી લાઈફમાં બી એક યુટર્ન આવ્યો હતો. હા, મારી લાઈફમાં યુટર્ન આવ્યો હતો જ્યારે મારા બોર્ડ્સના 3 months પહેલા જ મારો કઝિન એક્સપાયર થઈ ગયો અને એને મને 2 કલાક પહેલા જ મને કોલ કરીને કીધું કે ભાઈ મારું સપનું એવું હતું કે હું ડોક્ટર બનું પણ એ ના બની શક્યો અને એની એવી ઈચ્છા હતી કે એ મને જ્યારે બી જોવે ત્યારે એઝ અ ડોક્ટર જ જોવે, ભલે MBBS હોય, ડેન્ટિસ્ટ હોય, બટ મારા નામ આગળ આ વસ્તુ લાગવી જોઈએ. મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ફેમિલી મેમ્બર હતો, કદાચ હું એવું કહું કે મારા મા બાપની જગ્યાએ હતો અને એને ખોવો એટલે અમારા ફેમિલી મેમ્બરે સૌથી મોટો સંગ ખોવ્યો હતો અને એક પિલ્લર ખોવ્યો હતો. હવે એ પિલ્લરનું દર્દ એ સમયે કેવું હતું એ મને જ ખબર છે, મારા ફેમિલીને જ ખબર છે કે આખી બિલ્ડિંગ તૂટી જાય અને એને પાછી ઊભી કરવી એ ખરેખર ઇમ્પોસિબલ કામ છે. બટ
સમયને માન, અને કહેવાય ને કે દિલમાં તો બધા જ હોય, પણ થોડું બહાર આવવું બી ઇમ્પોર્ટન્ટ હોય છે, અને તમારા ફેમિલીને બી સાચવવું હોય છે. સો આઈ થિંક મારો સેડ મુમેન્ટ હતો, પણ એ મુમેન્ટ એટલો સેડ નહોતો જ્યારે મને એવી ખબર પડી કે ભાઈ મને મેરિટ લિસ્ટમાં નથી મળી રહ્યું. એ આઈ થિંક મારો સૌથી વર્સ્ટ મુમેન્ટ હતો, બીકોઝ ત્યારે મને એકચ્યુઅલી લાગ્યું કે હા, મેં મારો ભાઈ ખોવ્યો છે. મારી પાસે એક જ વસ્તુ હતી એની, એ છે આ એની વિશ પૂરી કરવી. સો આઈ થિંક ધીસ વોઝ ધી વર્સ્ટ પાર્ટ ઓફ માય લાઈફ. કદાચ ન કરે કોઈના બી લાઈફમાં એવું આવે પોઈન્ટ, તો જ્યાં લાઈફ આખી ચેન્જ થઈ જાય અને એકડે ઘૂંટવો એ ખરેખર અઘરો છે. હવે આપણે બહુ સેડેસ્ટ મુમેન્ટ ઉપર ફોકસ નથી કરવું, ફટાફટ આપણે આગળ જઈએ તમારા બિગેસ્ટ ઇનિશિયેટિવ ઉપર. તમે ડેન્ટિસ્ટ છો એટલે બહુ જ બધા એક્સાઇટેડ છે કે ડેન્ટિસ્ટનું સૌથી મોટું ઇનિશિયેટિવ શું હશે લાઈફ? યસ, ડેન્ટિસ્ટનું ઇનિશિયેટિવ તો કશું જ નહોતું. જ્યારે આમ ઇન્ટર્નશિપમાં આવી ગયા ને ત્યારે બહુ ફૂલ ફ્લોઝમાં બહાર ભમતા હતા જોબ શોધવામાં કે હવે તો મળી જ જશે, ડોક્ટર છે એવું કોણ ના પાડે, પણ એવું નથી હોતું. બહાર જઈએ ને એટલે ખબર પડે રેસ લાગી હોય છે જોબ શોધવાની, નામ કમાવાની, પોતાનું નામ બનાવવાની, પૈસા કમાવાની. અને રેસમાં ખરેખર બહુ જ અઘરું હતું પોતાની જાત માટે કશું કરવું. સ્ટીલ મેં થોડું વર્ક હાર્ડ કર્યું. આઈ ગોટ ધી જોબ. પહેલા 6 મહિના મેં એક પ્રાઇવેટ ક્લિનિકમાં કામ કર્યું, અને પછી પોતાની જ કોલેજમાં એઝ અ સ્ટાફ, બીડીએસ સ્ટાફ હું આવી ગઈ હતી. ભલે ઓછી સેલેરી મળતી હતી, બટ આઈ થિંક એ સેલેરી વોઝ નોટ ઇનફ ફોર મી. કહેવાય ને કારનું પેટ્રોલ ને પોતાના એક્સપેન્સ જ વધારે હોય કે એ સેલેરી સાથે કોપ અપ ના કરી શકો. બટ પોતાને ઓલવેઝ હું એવું જ મનાવતી કે ભાઈ સ્ટાર્ટિંગ જે બી હોય એન્ડિંગ સારું હોવું જોઈએ લાઈફ. તો થોડું ડોર્સ ટુ ડોર્સ ક્લિનિક ને ખખડાવું, ક્લિનિક પર જઈને થોડું ખરાબ લાગતું હતું, બીકોઝ આટલું બધું સ્ટ્રગલ કરવા છતાંય, ખાસ કરીને સારા પર્સન્ટેજ આવવા છતાંય જ્યારે તમને જોબ નથી મળતી એ થોડું ટફ હોય છે. અને એવું કેવું કે ભાઈ તમે ન્યૂ કમર્સ છો, તમને કઈ રીતે ચાન્સ આપીએ. તો એ સાંભળવું બી બહુ ખરાબ હતું, બીકોઝ તમે ચાન્સ આપશો તો અમે ન્યૂ કમર્સમાંથી એક્સપિરિયન્સ બનશું. હવે કોઈ ચાન્સ જ નહીં આપે ન્યૂ કમર્સને, તો એક્સપિરિયન્સ કઈ રીતે બનશે? તો આઈ થિંક એ હર્ડલ મારે એકલી માટે નથી હોતું, દરેકની લાઈફમાં જે એન્જિનિયર્સ હોય કે કોમર્સ સ્ટુડન્ટ હોય કે સીએ હોય, બધા ફેસ કરતા જ હોય છે કે ભાઈ જ્યારે જોબ મળે ત્યારે એટલી ઇનફ સેલેરી બી નથી મળતી, અને જોબ ના મળે તો બસ આ જ સાંભળવા મળતું હોય કે ભાઈ તમે ન્યૂ કમર્સ છો, તમે નહીં ચાલો. તો આઈ થિંક એ સૌથી મોટું એક વર્સ્ટ પાર્ટ છે આપણા માટે, કે એક્સપિરિયન્સ થવું ત્યાં સુધી એક એરિયા અને ક્રાઇટેરિયા જતો રહે છે આપણા લોકોનો. બરાબર છે. અને આ જે તમે કીધું કે ડોક્ટર્સને બધા ત્યાં રેસ લાગી હોય છે તમારી, જ્યાં તમે જાઓ, જેવા તમે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો અને જેવા તમે રિયલ વર્લ્ડને ફેસ કરો, ત્યારે તમને ખબર પડે કે આખી સોસાયટી કેવી છે, મારા સરાઉન્ડિંગ્સ કેવું છે. સો હવે તમે આખી સોસાયટી જોઈ છે કે કેવી સોસાયટી છે. સો અકોર્ડિંગ ટુ યુ વોટ ઇઝ એન આઈડિયલ સોસાયટી? એક સોસાયટી, એક સમાજ કેવો હોવો જોઈએ? Don't take me into that, because મારું એવું માનવું છે કે જ્યારે કોઈ માણસ કંઈ કામ કરતો હોય ને તો એને સલાહ આપવી, પણ એને મેથી નહીં મારવી એની. જે મેં પોતે પર્સનલ એક્સપિરિયન્સ કર્યો છે, જે એકચ્યુઅલી બધા જ કરતા હોય છે આજકાલ. આપણે કહીએ ને કે ભાઈ અમે તો ફોરેન જઈએ છીએ, તમે ત્યાં જાઓ છો, તમને ખબર છે ને આવું આવું થશે. નેગેટિવ પોઈન્ટ્સ પહેલા જ આવે, પોઝિટિવિટી પછી. તો યસ, તો મારા એકોર્ડિંગ આઈડિયલ સોસાયટી કેવી હોવી જોઈએ ને કે બહુ સાદી ભાષામાં કહું તો કોઈની લાઈફમાં માથું નહીં મારવું પહેલા તો, જેવું સીધી ભાષા છે. અને બીજું એવું કે જ્યારે તમારી ચડતી હોય ને ત્યારે તમારી જોડે બધા જ ઊભા હોય છે. ભાઈ તમારું ત્યારે સારું બોલશે, ત્યારે તમારી લાઈફમાં બધા જ આવી જશે અચાનક કે ઓ માય ગોડ તમે ગ્રેટ, તમે ગ્રેટ, તમે ગ્રેટ. અને જ્યારે એક મુમેન્ટ આવે ને કે તમારો શેડો બી જતો રહે છે, ત્યારે બી એ જ લોકો તમને પથ્થર મારી દે છે. તો મારા એકોર્ડિંગ એવું હોય કે ભાઈ અગર તમે એક હેલ્પ કરો છો, તમે એક એઝ અ ફ્રેન્ડ બનો છો, કે કોઈ બી માણસ તમે સામેલા પર્સન સાથે જોઈન્ટ થાવ છો, તો તમે એના હેપીનેસ પાર્ટમાં બી ઉભા રહો, સેડ પાર્ટમાં બી ઉભા રહો, બધા પાર્ટમાં ઉભા રહો. માણસને ક્યારે ડિમોટિવેટ ના કરો, માણસને ક્યારે તાનો ના મારો, બીકોઝ એ પર્સન ક્યાં આગળ ઉભો હોય છે એ પોતે જ જાણે છે. હવે મારી વાત કરું તો મારે જ્યારે મેડિકલ ફિલ્ડમાં જવું હતું
ત્યારે મને બહુ જ બધા લોકોએ એવું કીધું કે ભાઈ બહુ મોટું અમાઉન્ટ છે, કેમ આવી રીતે જાય છે, તું બહાર નીકળીશ ત્યારે તને કશું જ નહીં મળે. અને હા, હું એ વસ્તુ ફેસ કર્યું બી છે, મને કશું જ નહીં મળે. બટ હવે હું બધાને એવું ના કહેતી ફરું કે ભાઈ આ મારો ડ્રીમ નથી, મારા બ્રધરનો ડ્રીમ છે. પછી જ્યારે એવું કહેતી લોકો, તો મને એવું જ કહેતા કે સિમ્પથી ગેઇન કરે છે. તો એક આ સોસાયટી છે ને, જેને તમે ક્યારેય નહીં પહોંચી વળો. તો અગર મારું પોતાની પર્સનલી વાત કરું ને, તો મારે એકોર્ડિંગ એવું જ હોય કે ભાઈ અગર જે માણસ એની લાઈફમાં જીવતો હોય ને, તો એને જીવવા દેવો, એને છંછેડવો નહીં. બીકોઝ એ ક્યાં શું માઇન્ડમાં લઈને ચાલે છે ને, એને જ ખબર છે. અને એ જે મુમેન્ટ્સ હોય એના કે ભાઈ ખુશીમાં એ ફટાકડા ફોડે છે, દુઃખમાં એ માથું પછાડે છે, તો ભલે કરતો. આપણે તો આપવા નહીં ગયા પૈસા, આપણું તો લોહી નથી નીકળવાનું. સો આઈડિયલ સોસાયટીને ખરેખર મારા તરફથી એક મેસેજ કે ભાઈ યુથ જનરેશનને હેરાન નહીં કરવું. યુથને નહીં, બટ યા ધીસ ઇઝ રોંગ, બટ ઇન જનરલ કોઈને બી નહીં. બીકોઝ મેં ફેસ કર્યું છે, મેં બહુ જ ફેસ કર્યું છે કે ભાઈ તું છોકરી છું, તું બહાર જઈશ તો તારી જોડે આવું થઈ જશે. પણ એવું કેમ કેવું? કોઈ મને આજ સુધી આવીને એવું નહીં કહી ગયું કે તું જયારે ક્લિનિકથી પાછી આવીશ, લેટ થઈશ તો તું કોલ કરજે, હું તને ઘરે ડ્રોપ કરી દઈશ. બસ બધા એવું જ કે રાતના 9 વાગે આવીશ, કઈ અનહોની થઈ ગઈ તો. જે બીક આપણા દિમાગમાં ના જ હોય એ બીક ઘુસાડીને શું કામ છે? સો આઈ થિંક મારા માટે આ જ વસ્તુ હતી ઇમ્પોર્ટન્ટ અને એક બિગેસ્ટ હર્ડલ કે હું ઓલરેડી ફેસ કરું છું ઓવર થિંકિંગથી, હેલ્થ ઇસ્યુઝથી, ભાઈ મેન્ટલ પ્રોબ્લેમથી. તો તમે લોકો મને કેમ ઓલરેડી દબાવો છો? કોઈ માણસ ફિઝિકલી પ્રોબ્લેમ હોય તો એ માણસને તમારે એવું ના કહેવાય કે તું લંગડો કેમ છો. બિચારો એ જન્મ્યો એવો છે કે એનાથી એવી ઘટના એવી થઈ ગઈ છે એટલે એ થઈ ગયો છે. એને કોઈ શોખ નથી કે ભાઈ એ માણસ કેમ આવો છે. તો એનો ધક્કો મારીને એને પાડો એના કરતા એનો સહારો બનીને જોડે ચાલવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને આઈ ગેસ તમે આટલા બધા ચેન્જીસ સોસાયટીમાં લાવવા માંગો છો તો તમારું વિઝન પણ બહુ જ મોટું હશે. તમે આ સોસાયટીમાં પણ કંઈક સારો ચેન્જ લાવવા માંગતા હશો અને તમે પોતાની લાઈફમાં પણ કંઈક સારું કંઈક લાવવા માંગી રહ્યા છો. સો વોટ ઇઝ યોર વિઝન? યસ, મારો વિઝન તો સૌથી પહેલા એ જ છે કે એક મારે કેમ્પસ બિલ્ડ કરવો છે. મારું પોતાનું થોડું મેન્ટલમાં એવું છે કે ખાસ કરીને એવા લોકોને જેને હેલ્થની જરૂર હોય છે. ઘણા એવા લોકો છે ખાસ કરીને એક 30 to 40 યર્સના એજના માણસો જે ડિપ્રેશનમાં હાઈએસ્ટ અમારા સર્વેથી મળતું હોય છે કે લોકો ડિપ્રેશનથી પીડિત હોય છે, એમના બહુ બધા પ્રોબ્લેમ્સ હોય છે. તો આઈ વોન્ટ ટુ બિલ્ડ અ કેમ્પસ કે જ્યાં એ લોકો પોતાની પર્સનલ પ્રોબ્લેમ્સ કે અને મારી ટીમ કે ભાઈ હું જે રીતે બનતી એમની હેલ્પ કરે ને એમનાથી એમને બહાર કાઢીએ. અને ખાસ કરીને વુમન એમ્પાવરમેન્ટનું કેમ્પસ ચલાવું છે, ખાસ કરીને વિડોઝ માટે, ઓલ્ડ એજ માટે. અને આજકાલની મારા જેવી યંગ જનરેશન જેને કંઈક આગળ વધવું છે અને વધી નથી શકાતું કોઈ બી રીઝન્સના લીધે, એનું મારું એક મોટું સપનું છે. અને યસ, મારું બી એક બીજું એક ડ્રીમ છે કે ભાઈ મારા ફાધરને બહુ જ ઈચ્છા છે કે ભાઈ ઇન્ટરનેશનલ બ્રાન્ચ હોય એમની બિઝનેસની. તો યસ, મારી બી પ્રાયોરિટી એમના માટે છે કંઈક, કારણ કે એમને ઓલવેઝ મને એક એવો બેઝ આપ્યો છે એટલે હું આજે અહીંયા એક બિલ્ડિંગ બનીને ઊભી છું. તો મારી એમની થોડી ઈચ્છાને બી ફૂલફિલ કરવી છે, તો હું એની પાછળ બી છું. આ બે મારું બહુ મોટું સપનું છે કે મને ખબર છે જ્યારે હું દર્દમાં હતી ને, હું એક વાતથી ના કહી શકું પણ હું પોતે જ ફીલ કરું. તો જ્યારે સામેલું માણસ એ સિચ્યુએશનમાં હોય અને હું એની કદાચ થોડી બી હેલ્પ કરી શકું, એ જ મારો સૌથી મોટો અત્યારે વિઝન છે. અને આપણે આ બધી જ વાતોને બધી જ સેગમેન્ટ્સને આપણે કમ્બાઈન કરીને તમારું આખી જે લાઈફ સ્ટોરી કહી શકીએ તો એમાં ખાલી એ જ છે કે તમે એક બોર્ન થયા, એના પછી તમારા બહુ બધા હર્ડલ્સ આવ્યા તમારી લાઈફમાં. તમારે ડોક્ટર બનવું હતું તો તમે સોસાયટીને, સરાઉન્ડિંગ્સને સાંભળ્યું કે આ છોકરી છે, આ કેમ આવું, આ નહીં કરી શકે, આ નહીં કરી શકે, પણ તમે તમારું 100% આપ્યું, તમારા ફેમિલીએ તમને સપોર્ટ કર્યો એટલે તમે આજે ડોક્ટર બન્યા. અને એ જે તમારી પ્રાઉડ મુમેન્ટ હતી જ્યારે તમે ટ્રોફી લઈને તમારા પેરેન્ટ્સની સાથે ઊભા હતા, દેટ વોઝ ધી બેસ્ટ મુમેન્ટ ઓફ યોર લાઈફ. પછી એના પછી તમે આખા આગળ આવ્યા તમારી લાઈફમાં, ધીમે ધીમે પ્રોગ્રેસ કર્યો, તમે આ લેવલ ઉપર છો તમે અત્યારે. અને તમે તમારા પેરેન્ટ્સે તમને જેટલું આપ્યું છે આજે એ બધું રીપે કરવું છે અને ઉપરથી વધારી સાથે તમારા લવને ઇન્ક્લુડ કરીને એ બધી વસ્તુ કરીને તમારે તમને એમના બિઝનેસનો ઇન્ટરનેશનલ શોરૂમ બનાવી આપવો છે. પ્લસ તમે વુમન એમ્પાવરમેન્ટ માટે આટલું કરી રહ્યા છો એટલે યુ આર ઓલ્સો ટ્રાઇંગ ટુ ચેન્જ એ સોસાયટી. તમે એક ચેન્જ લાવવા માંગો છો સોસાયટીમાં. જે તમે સોસાયટી અત્યાર સુધી જોઈ છે
કે જે છોકરીઓ માટે એટલી હેલ્પ નથી કરતી, કે આપણે કહીએ ને કે આમ યુથ માટે કે કોઈ પણ એજ ક્રાઇટેરિયા માટે અત્યારે પરફેક્ટ નથી એ સોસાયટી. રાઈટ. એ સોસાયટીમાં Yes. તમે તમારી રીતે ચેન્જ લાવવા માંગી રહ્યા છો, અને એ પણ એક પોઝિટિવ ચેન્જ કે જે આવનારી ફ્યુચર જનરેશન્સને બહુ હેલ્પ કરશે. યસ So, યસ યસ, મારા yeah, માટે આ જ હા. મોટું ઇમ્પોર્ટન્ટ છે. અને ના મેમ, બહુ જ ઇન્સ્પાયર થયા છે અમે તમારાથી આજે. અને તમારું જે સ્ટ્રગલ હતું, તમે ડોર ટુ ડોર જતા હતા, ક્લિનિક ટુ ક્લિનિક જતા હતા જોબ લેવા માટે, જ્યારે તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યા. સો આ બહુ જ બધી વસ્તુઓ Yes, છે yes, yes. જે અત્યારે ડેન્ટિસ્ટ જે બધા આપણને જોઈ રહ્યા છે, ડેન્ટિસ્ટ ને ડોક્ટર્સ, યુથ, ગમે તે જનરેશન આપણને અત્યારે જોઈ રહી છે, એ બધાને કહેવા માંગુ છું કે તમે અત્યારે લાઈવ એક્ઝામ્પલ છે આપણી સાથે. અત્યારે તમે એવું માનતા હો કે ના, મારી સાથે પેલું કહેવાય ને કે હું ડોનેશન આપીને પાસ થઈ જઈશ, મને તો ક્યાંય પણ જોબ ઇઝીલી મળી જશે, મને આમ થઈ જશે, એવું નથી હોતું. આ એક્સપિરિયન્સ છે અત્યારે આપણી સાથે, અને આપણે રિયલ વર્લ્ડ Yes, જોયેલું yes, છે, yes, અને yes. એ આપણને અત્યારે શેર કરી રહ્યા છે. સો Yes, થેન્ક યુ definitely, સો મચ નિધિ મેમ, કે તમે આજે અમારી સાથે જોઈન થયા અને આટલા બધા ઇન્સ્પાયર કર્યા અમને. Thank you so much, Rudraksh. Thank you. અને મારે મારા બધા સબસ્ક્રાઇબર્સને, વ્યુઅર્સને, વોચર્સને બધાને કહી દેવું છે કે આજે આપણો સક્સેસફુલી 15th પોડકાસ્ટ કમ્પ્લીટ થયો છે. એન્ડ વી વિશ કે તમે બધા અમને આ રીતે આટલા જ બધા બ્લેસિંગ્સ સાથે સપોર્ટ કરતા રહો. અને if you also want to share your initiatives with us, then just you have to do a email on wetheinitiators@gmail.com, or you can DM us on Instagram. So thank you so much once again, Nidhi ma'am, for joining us today. Thank you, Rudraksh. Thank you. Jai Hind. Jai Hind.